હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તો આજે મારા મમ્મી બનાવે છે આખા મગની દાળ. તો મમ્મી, એના માટે તો આપણે શું લીધું છે અત્યારે? પહેલાં મગ લીધા છે, એક મોટો વાટકો મગ લીધા છે. કેમ કે મગ છે ને અમારા થોડા કાચા છે, ઘણા સાંજે પણ પલાળી દે તો પણ બને. તો અત્યારે પહેલાં બાફવા માટે મૂકે છે મગને કુકરમાં નાખીને. મગને એકદમ સારી રીતે ધોઈ લીધા છે 2-3 પાણીથી. મગ કાચા જ છે. જો તમારે પલાળેલા હોય ને તો સાંજે પલાળી દેવાના, સવારે તમે બાફો હોય ને તો 2 સીટી મૂકીને તમે બાફી નાખો. પણ અમારે મગ કાચા છે એટલે અમારે કેટલી સીટીમાં થવા પડશે? 7 થી 8 સીટી થવા દેવી પડશે. હા, તો 7 થી 8 સીટી થવા દેવાની અને પાણી પણ વધારે નાખવાનું. તો જો અત્યારે મમ્મી એડ કરે છે એમાં પાણી. આટલું પાણી વધારે એડ કરવાનું. જે મગ હોય એના કરતાં 1.5 ઇંચ જેટલું ઉપર પાણી નાખવાનું. અને હવે એમાં એડ કરશે મીઠું. થોડું ચડિયાતું મીઠું રાખવાનું. હા, 1 ચમચી મીઠું નાખ્યું છે ને. અને હવે આને કુકર પેક કરી, હા, અને હવે ગેસ ઉપર બાફવા માટે મૂકી દેશે. 7 થી 8 સીટી થવા દેવી પડશે કેમ કે મગ છે ને એ કાચા હતા. જો આ મગને બાફવા માટે મૂકી દીધા છે. 7 થી 8 સીટી મગ વિસલ મારશે એટલે મગ બફાઈ જશે. અહીંયા દાળનું કુકર બફાય છે, મસ્ત તળે છે. અને અહીંયા ભાત થાય છે. જો આખા મગની દાળની હાથે છે ને સાદા ભાત બહુ મસ્ત લાગે. તો એ ભાત પણ બનવા માટે મૂકી દીધા છે. તો એ પણ હવે ઓલમોસ્ટ થવા આવ્યા છે. અને એ મગ પણ બફાઈ જવા આવ્યા છે. જો મગ એકદમ મસ્ત બફાઈ ગયા છે. ને હવે છે ને જો મમ્મી આનાથી છે ને બરાબર મેશ કરે છે. પહેલાં વગર પાણીએ થોડા થોડા મેશ કરી દેવાના એટલે થોડો ક્રશ થઈ જાય એકદમ. જો આ રીતે, જો આ રીતે એકદમ પાણી નાખતા ગયા છે, ગોળ ગોળ ફેરવતા ગયા છે એટલે એકદમ આ રીતે થઈ ગયું છે. હજુ થોડું પાણી એમાં એડ કરું છું. હવે તેને ગેસ પર ગરમ કરવા માટે મૂકી દીધું છે ઉકળવા માટે. અને હવે એમાં એડ કરશું 1/2 ચમચી હળદર, 1 ચમચી મીઠું, 1 મોટું ટામેટું, 1 લીલું મરચું અને થોડુંક આદુની કતરણ અંદર એડ કરી દઈશું. 1 નાનો ટુકડો ગોળ, 1 લીંબુ. હવે આને બરાબર ઉકળવા દેવી પડશે. દાળ એકદમ મસ્ત ઉકળી ગઈ છે. અને હવે આપણે એને વઘાર કરશું. તો વઘાર માટે લીધું છે આપણે 2 ચમચા તેલ અને એને અહીંયા ગરમ કરવા મૂક્યું છે. તેલ ગરમ થઈ ગયું છે. હવે એમાં એડ કરશું 1 ચમચી રાઈ, થોડું સૂકું જીરું, થોડા લીમડાના પાન, 2 નાના સૂકા લાલ મરચાં, 1/2 ચમચી હિંગ, 1 નાની ચમચી થોડી એવી તજ લવિંગનો પાવડર, 1/2 ચમચી ધાણા જીરું પાવડર, 1/2 ચમચી લાલ મરચું પાવડર. આ બધું જ બરાબર અંદર સતળાઈ જાય તેલમાં એટલે પછી આ વઘારને એડ કરી દઈશું આ દાળમાં. વઘાર બરાબર મિક્સ થઈ ગયો છે. હવે એમાં એડ કરીશું આપણે મુઠ્ઠીભર લીલા ધાણા. એને પણ બરાબર મિક્સ કરી દઈશું. તો આ છે આપણી આખા મગની દાળ તૈયાર. આને તમે પ્લેન રાઈસ સાથે, સાદા ભાત સાથે ખાઓ અને હાથે પાપડ હોય અને ઘરનું અથાણું હોય તો બહુ જ મજા આવે છે એનો ટેસ્ટ. તો તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો. તો આ છે આપણી આજની મગની આખા મગની દાળ છે ને એકદમ મસ્ત યમ્મી. સાથે છે સાદા રાઈસ અને કાકડીનો સલાડ, સાથે છે કેરીનું અથાણું અને ઠંડી ઠંડી મસાલાવાળી છાશ. છે ને એકદમ મસ્ત ગુજરાતી હેલ્ધી ફૂડ. તો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય આખા દાળની રેસીપીનો તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ સર્કલને આ વિડીયો શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.